અંબાજી પાસે પાંસાની અંદર સીડબોલ રોપણ શંકરભાઈ ચૌધરી કરાવશે। મહત્વની વાત છે, સીડબોલ રોપણ ડુંગરાળ વિસ્તારમાં થશે। હરિયાળીનું આ મહાઅભિયાન સતત 6ઠા વર્ષે પણ જોવા મળી રહ્યું છે। હરિત યજ્ઞનું સતત 6ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીનું પર્યાવરણ સંરક્ષણ આ અભિયાન, જેને લઈને મોટી વિગતો સામે આવી છે। અંબાજી પાસે પાંસાની અંદર સીડબોલ રોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। શંકરભાઈ ચૌધરી તેમાં હાજરી આપવાના છે। સીડબોલ રોપણ કાર્યક્રમમાં શંકર ચૌધરી હાજરી આપવાના છે। ડુંગરાળ વિસ્તારની અંદર હરિયાળું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સતત 6ઠા વર્ષે હરિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીનું પર્યાવરણ સંરક્ષણ અભિયાન સામે આવ્યું છે। મોટી વિગતો સામે આવી રહી છે। ડુંગરાળ વિસ્તારમાં હરિયાળીનું આ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેની અંદર શંકર ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહેશે। અંબાજી પાસે પાંસાની અંદર સીડબોલ રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શંકર ચૌધરી આ સીડબોલ રોપણ કાર્યક્રમમાં હાજરી આપશે। આપણે જણાવી દઈએ, વિસ્તારમાં હરિયાળીનું આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સતત 6ઠા વર્ષે હરિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, સાથે સાથે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બનાસ ડેરીનું પર્યાવરણ સંરક્ષણ અભિયાન આ સામે આવ્યું છે। અંબાજી પાસે પાંસાની અંદર સીડબોલ રોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। શંકર ચૌધરી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેઓની સાથે અનેક અધિકારીઓ, કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે। ડુંગરાળ વિસ્તારની અંદર હરિયાળીનું આ અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે, સતત 6ઠા વર્ષે હરિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ બનાસ ડેરીનું પર્યાવરણ સંરક્ષણ અભિયાન જે સામે આવ્યું છે, પર્યાવરણને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ આ પ્રકારની પહેલ કરવામાં આવશે, તેવું પણ શંકર ચૌધરીનું કહેવું છે। ડુંગરાળ વિસ્તારમાં હરિયાળીનું મહાઅભિયાન તેજ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગત સાથે ફોન લાઈન પર ઉમંગ રાવલ જોડાયા છે। ઉમંગ, જે પ્રકારે બનાસ ડેરીનું પર્યાવરણ સંરક્ષણ અભિયાન અને સતત 6ઠા વર્ષે હરિત યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિગતો શું? બિલકુલ, વડાપ્રધાનનું જે વિઝન છે એક પેડ માં કે નામ, અને એના થકી અલગ અલગ રાજ્યોમાં પણ પર્યાવરણ બચાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે। એ જ રીતે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના જે શંકરભાઈ ચૌધરી છે, સતત 5 વર્ષથી તેઓ સીડબોલ છે તે જંગલ વિસ્તારમાં અને જે જગ્યાએ વૃક્ષો ઓછા હોય તે જગ્યાએ સીડબોલ નાખી અને પર્યાવરણનું જતન કરી રહ્યા છે ઘણા। અને આ વખતે આજના દિવસે 6ઠા વર્ષમાં તેમનો મંગલ પ્રવેશ છે। 1 કરોડ જેટલા સીડબોલ છે તેઓ આ દરમિયાન છે તે જંગલની અંદર વાવવાના છે, જે જગ્યાએ વૃક્ષો ઓછા છે તે આગળ વાવવાના છે। મુખ્યત્વે આનાથી ફાયદો એ થશે કે જે ગ્લોબલ વોર્મિંગ તરફ આપણે જે આગળ વધી રહ્યા છીએ તેને અટકાવવામાં સૌથી મોટો ફાળો રહેશે। બીજી મહત્વની વાત કે પર્યાવરણનું જતન કરવું અત્યારના સમયે ખૂબ જ જરૂરી બની ગયું છે, અને આ જે સીડબોલ છે એ ડ્રોન મારફતે પણ ક્યાંક છે એ છૂટાછવાયા છે એ ફેંકવામાં આવશે। અને મુખ્ય હેતુ એ છે કે ચોમાસાનો સમય છે, આ સમય એટલા માટે પસંદ કરવામાં આવે છે કે ચોમાસાના સમયે સીડબોલ ફેંકવામાં આવે અને જમીનની અંદર ચોંટી જાય, જેથી કરીને વૃક્ષોનું સંપૂર્ણપણે જતન પણ થઈ શકે અને તેનો ઉછેર પણ સારી રીતે થઈ શકે। બનાસ ડેરી થકી આખો જ જે આ પ્રોગ્રામ છે દર વર્ષે કરવામાં આવે છે। 6ઠું વર્ષ છે જેમાં મંગલ પ્રવેશ થયો છે, અને આ આખા જે પ્રોગ્રામ જે છે એની અંદર પશુપાલકોની સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો છે જોડાયા છે, અને ડુંગરિયાળ વિસ્તાર જે છે ત્યાં આગળ આ સીડબોલ છે તેના થકી વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ બનાસ ડેરી અને શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ તેમના થકી હાથ ધરવામાં આવ્યો છે। આભાર ઉમંગ, વિગતો બતાવી।